નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદના ફતેપુરાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। ગામના વિકાસના કામમાં જ કૌભાંડની ગંધ આવી રહી છે। ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા બની રહેલા આરસીસી રોડમાં હલકી કક્ષાના મટીરીયલના ઉપયોગને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે। રોડ બંધ કરાવીને ગામ લોકોએ સરપંચની દાદાગીરી સામે બાયો ચઢાવી છે। શું છે આ સમગ્ર મામલો? જોઈએ આ રિપોર્ટમાં। ફતેપુરાના હોળી ચકલાથી હીરાપુરવાળાના ઘર સુધી બની રહેલા આરસીસી રોડનું કામ અત્યારે વિવાદના વંટોળમાં સપડાયું છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે પંચાયત દ્વારા સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરીને તદ્દન હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવી રહ્યું છે। જ્યારે સ્થાનિકોએ આ અંગે વિરોધ કર્યો ત્યારે સરપંચે લોકશાહીના મૂલ્યો નેવે મૂકીને દાદાગીરી કરી હોવાનો આક્ષેપ થયો છે। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં સરપંચ કામ નહીં અટકાવવાની જીદ કરતા સાંભળી શકાય છે। ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે 15મા નાણાં પંચની ગ્રાન્ટમાં બનતો આ રોડ નિયમ મુજબ એટલે કે 6 ઇંચ જીએસબી, 4 ઇંચ ડીએલસી અને 6 ઇંચ આરસીસીના લેયર સાથે જ બનવો જોઈએ। હલકા કામ સામે મક્કમ બનેલા ગ્રામજનોએ આખરે કામ બંધ કરાવી દીધું છે અને ટીડીઓ સહિત ઉચ્ચ અધિકારીઓને લેખિત ફરિયાદ કરી છે। હવે જોવું રહ્યું કે વહીવટી તંત્ર આ સરપંચની દાદાગીરી સામે શું પગલાં ભરે છે અને પ્રજાના ટેક્સના પૈસાનો સદુપયોગ થાય છે કે કેમ। અરે પણ દેખાડતો કે લે પીસીસી ઓ કાકા તમને કાગળ દેખાડવા હું વાંધો જાય દેખાડો કે કાગળ એમ देखो तुम्हारा बड़ा पर विश्वास કરીને લોકો ડાયલોગ કહી દે સર તમને થોડી આવીને અમારો કામ થાય આવે અમારા મનમાં ઘણી આશાઓને જે આ કલ્પના લઈને અરે કાળા કોડ તું તારી આશા કરી દે ની ચાલે તારા રોડ આવે સમજી પડી જતી મને ખોટું કામ નહીં થાય અરે ખોટું નહીં કરવા દે નહીં થાય ખોટું કરવા દે કરજે તું નહીં કરવા દે કરે અમે આવો દે ગ્રામ પંચાયત આ નવીન રોડનું કામકાજ ચાલુ કરે છે પણ રો મટીરીયલ પૂરેપૂરો વાપર્યો છે। જે ધારાધોરણ મુજબ સરકારના એસ્ટિમેટ મુજબ જે ચાલવું જોઈએ એના કરતાં તદ્દન સાવ ખોટા રીતે આ લોકો કપચી, રેતી, સિમેન્ટ આ તમામ વસ્તુ આ લોકોએ અડધા રૂપિયાની અંદર આખું સેટલમેન્ટ કરી રસ્તો પૂર્ણ કરવાની કામગીરી રજૂ કરે છે અહીંયા ને ગ્રામજનો વિરોધ કરે છે, વોર્ડના લોકો વિરોધ કરે છે। તો તેવા લોકો દાદાગીરી કરી ને ગમે તેમ કરી બળજબરીપૂર્વક આ રસ્તો બનાવવા માટે લોકોને પ્રેરિત કરે છે। આ તદ્દન ધોરણે ખોટું થઈ રહ્યું છે। જે સરકારના નિયમ મુજબ જે કાર્યવાહી થતી હોય યોગ્ય ને ન્યાયિક રીતે જે રસ્તો ચોખ્ખાઈના રીતે બનવો જોઈએ તે બનતો નથી હાલની તારીખમાં। આ અમારા લોકોની રજૂઆત છે। આપનું નામ? અંકુર કુમાર પંકજ કુમાર શાહ। રોડ કોણ બનાવી રહ્યું છે? રોડ ગ્રામ પંચાયત ફતેપુરા। અત્યારે આ લોકો આ મટીરીયલ હોવા છતાં પણ તમારો વિરોધ હોવા છતાં ભાઈ એ ગ્રામ પંચાયત દ્વારા શું કહેવામાં આવે છે, સરપંચ દ્વારા ને શું દાદાગીરી કરે છે? રોડ બનાવીને રહીશું તમારથી થાય કર લો, કોણ રોડ બનાવવા રોકે છે એ અમે જોઈ લઈએ। એટલે કોણ કોન્ટ્રાક્ટરે ચોખ્ખું બધા જ સભ્ય અને સરપંચ સામે કીધેલું છે કે રેતી પાછી મોકલાઈ દો, રેતી જરાય કામ લાગે એવી નથી, રોડ ચાલશે નહીં જો બનાવીએ તો પણ। તો સભ્યો અને સરપંચ દ્વારા એવું કહેવામાં આવ્યું કોન્ટ્રાક્ટરને કે ભાઈ તમે જે છે એ રેતી બીજી મંગાવી અને અડધી મિક્સ કરીને આ રોડ બનાવી દો, ચાલી જશે અહીંયા એમ। આપનું નામ? પ્રતિકભાઈ દરજી।